આ વખતે હોળીનો પવન જે છે એ લગભગ સૂર્યાસ્ત વખતે 48 મિનિટ સુધી જોવામાં આવતો હોય છે. સન્નું મિનિટ સુધી, 2 ઘડી સુધી, એટલે 2 ઘડી લગભગ 96 મિનિટ સુધી જોવાતો હોય છે સૂર્યાસ્ત બાદ. એટલે સૂર્યાસ્ત બાદ લગભગ 96 મિનિટ સુધીમાં હોળીનો પવન કઈ બાજુનો જશે તે બાજુમાં એના આધારે હવામાનનો વર્તારો થઈ શકે. જોકે હોળીનો પવન કેટલો રહેશે, કારણ કે હોળી હજુ ઘણી વાર છે, એટલે પવનની ગતિવિધિ માં ત્યારે જ ખબર પડે, કારણ કે એક પછી એક પરિવર્તનો આવ્યા જ કરે છે. હવે હોળી એ ઉનાળાના મુખનો તહેવાર છે, એટલે હોળી ઠંડી તાપીને જાય તો સારું. કારણ કે જ્યારે લગભગ ઉત્તરનો કે પવન હોય તો હોળી ઠંડી તાપીને જાય ત્યાં સુધી થોડી ઠંડક રહે. અને લગભગ ઈશાનનો પવન હોય તો પણ સારો, પણ ઉંદરનો ભય રહે. અને લગભગ પશ્ચિમનો પવન હોય તો વાડી ના સુકાય. નૈઋત્યનો પવન હોય તો શરૂઆતમાં વરસાદ થાય અને વરસમાં સાધારણ વરસ છે, કર્મધર્મી વરસ રહે. કોઈ ભાગમાં સારો વરસાદ તો કોઈ ભાગમાં ઓછો વરસાદ રહે. પરંતુ જો પવન દક્ષિણનો હોય તો લગભગ દુષ્કાળ ઉત્તેજક ગણી શકાય. અને અગ્નિકોણનો હોય તો અગ્નિભય વધે. એટલે આ રીતે હોળીનો પવન જોવાય છે. પરંતુ જો હોળીને દ્વારા ઉપર જાય તો રાજગઢ તૂટે, એટલે નેતાઓના માટે મુશ્કેલી રહે. અને હોળી ઘૂમરા લે એના પવનના કારણે એ પણ સારું ફળ ગણાતું નથી.